जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। दादा भगवान ना असीम जय जयकार हो। 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 दादा भगवान ना
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો. કાંતિયાનંદજી અનમ્યુટ કરો. આસિફજીને જય દવડાવો. અરુણાબેન સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અરુણાબેન ફોલો કરશે. બોલાવો કાંતિયાનંદજી. ઓકે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકારો. પર ફોલો કરો. હા, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકારો. Repeat. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય ઓ સચ્ચિદાનંદ કાંતિ દાદા. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ કાંતિ દાદા. દાદા જય સચ્ચિદાનંદ. ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાન
ભગવાનના અસીમ જય જયકાર હો. દિવ્યાબેન બોલો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ કાંતિ દાદા. અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. જય શ્રીમંત બોલાવો સચિદાનંદ. પ્લીઝ. હા. નમો વિતરાગાય. નમો વિઠ્ઠલાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોવે સવ સાહુનમ. એસો પંચ નમુકારો. એસો પંચનમુકારો. સવ પાવપણાસણો. સર્વ પાવપનાશનો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાનમ ચ સર્વેશમ. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરભાઈ ડેઈલી પ્રેયર અને સ્ટડી પ્રેયર. ऐसी शक्ति प्रदान करे कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर टीका दोष में मेरे देह को पानी की पदार्थ में और रक्षा में हमेशा साथ बने। मैं सदा में बिल्कुल चिंता रहूंगा। मैं कोई सत्संग से हमेशा दूर रहूंगा और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे। ऐसी परम कृपा करना। आपके मन के छुटकारा का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार जीव मात्र की सेवा में नहीं करूं। પર સાઉન્ડ બંધ થઈ ગયો. હવે આવે છે. હવે આગળ આવીને બોલો. કેન્ટીનમાં જઈને હા બોલો. હા એના પર નામ લખેલું છે મેં. બોલો બોલો. બસ તો વાંધો નહીં. આવો. ઓકે તમે ખાલી જ છે. બે બેડ ખાલી છે. બોલો બોલો. પર कहाँ पहुंचे थे? हाँ પર સ્ટડી પ્રેયર બોલો. जो पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, सभी ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करें कि मेरे दर्शनों का आवरण टूट जाए और मैं पढ़ाई
सही ढंग से और मेरी तरह सही ढंग से ऐसी परम शक्ति आप मुझे दे। जय सच्चिदानंद। જય સચિન તમારો પરીક્ષા પતી ગઈ દાદા કાલ છેલ્લું પેપર છે, શું કહ્યું સ્ટીલની બોટલ કાલે છેલ્લું પેપર છે, બસ જોરથી બોલો કાલે છેલ્લું પેપર પછી પતી ગયું ને હો હવે રજાઓ છુટ્ટીઓ સર સંભળાતું નથી નથી સંભળાતું પાસેથી બોલો આવીને આગળ આગળ કાલે છેલ્લો ડે છે. ઓ કાલે છે ઓકે થેન્ક યુ દિવ્યાબેન ઓકે દિવ્યાબેન હે દાદા ભગવાન હે દાદા ભગવાન, હે દાદા ભગવાન બહુ ઠંડુ નહીં હો हम है आपके बच्चे, हम है आपके बच्चे दिल के है सच्चे, दिल के है सच्चे फिर भी है कच्चे, फिर भी है कच्चे काम करेंगे अच्छे अच्छे. काम करेंगे अच्छे अच्छे सेपरेशन प्रेयर दिव्याबेन હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્યા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્યા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, દિવ્યા ટેમ્પરરી છે. ઓકે વેરી ગુડ ઓકે આજનું હોમવર્ક નિર્દોષ દ્રષ્ટિ હોમવર્ક કર્યું છે દિવ્યાબેન હા, વેરી ગુડ બોલો દાદાજી શું કહે છે કે જો મમ્માએ પુલાવ બનાવ્યો હોય પણ પછી મને ના ભાવ્યો હોય તો પછી હું વધુ નહીં અને હું કહું બી નહીં. જ્યારે પૂછે ને ત્યારે સારી રીતે કહું. વેરી ગુડ બીજું છે ના, ઓકે વેરી ગુડ પર ભાઈ તમે કર્યું છે હોમવર્ક હા ઓકે બોલો મેં વાંચ્યું એનો ટોપિક હતો ન જોવાય દોષ કોઈના. એમાં પ્રશ્ન પૂછ્યું કે મને સારા માણસના ગુનો કરતા દોષો વધારે દેખાય છે, એનું શું કારણ? દાદાશ્રીએ કહ્યું આ જગતના લોકોને અત્યારે એવું થઈ ગયું છે, દ્રષ્ટિ જ બગડી ગઈ છે. એના ગુણ જુએ નહીં, દોષ થોડી કાઢે તરત. અને દોષ જડે ખરા અને પોતાના દોષ જડે નહીં ને. પ્રશ્નકર્તાએ પાછું પૂછ્યું કે શામાના દોષ દેખાય તે દોષ પોતાનામાં હોય? તો દાદાશ્રીએ કહ્યું એવો કોઈ કાયદો નથી, છતાં એવા દોષો હોય. આ બુદ્ધિ શું કરે છે? પોતાના દોષો ઢાંક ઢાંક કરે ને બીજાના જુએ. આ તો અવળા માણસનું કામ. જેની ભૂલ ભાંગી ગઈ હોય તે બીજાની ભૂલો ના જુએ, એ કુટેવ જ ના હોય. સહેજે નિર્દોષ જ જુએ. જ્ઞાન એવું હોય કે સહેજે ભૂલ ના જુએ. કે એમાં દાદાશ્રીએ કહ્યું છે કે આપણે કોઈના દોષ ના જોવાય, પેલા આપણા દોષ જોવાય. અને કોઈને કહેવાય પણ નહીં કે તારી અહીંયા ભૂલ થઈ હતી. ઓકે તો તમારે આવું થાય છે કે ઉલટું થાય છે અદા થાય છે. થાય છે દરેક વખત મમ્મી પપ્પા ફ્રેન્ડ કોઈ દોષિત નથી દેખાતા ક્યારેક દેખાય છે, શું કહ્યું ક્યારેક દેખાય છે. ક્યારેક દેખાય ઓકે દાદાજીએ શું કર્યું એનો ઉપાય કે આપણે એના માટે કોઈના દોષ ન જોવાના અને પોતાના દોષ પેલા જોવાના કે આપણી શું ભૂલ હતી તો એવું થયું એમ. ઓકે ચાલો કાંતિ દાદાજી શું કહેવા માંગે છે બધા એક્સપ્લેન કરો
અને કેવી રીતના સોલ્યુશન મળે એવું બધાને સમજણ પાડો. કાંતિ દાદા સંભળાણું? આ કઈ હા સંભળાયું, પણ કઈ એ લોકોને કઈ ક્વેશ્ચન હોય કે જિજ્ઞાસા હોય તો એ પૂછે તો પછી એમાંથી વાત નીકળે ને આપણે. આ લોકો એવું બહુ નથી, આ છોકરાઓને એવું નથી. આપણે તો સમજાવવું જ પડે. આ ટોપિક આવ્યો કે દાદાએ આવું કહ્યું છે, આપણે સમજાવવું પડે. શું કહ્યું છે દાદાએ, દિવ્યાબેન? કે છે ને દાદા આપણને હા આપણને કોઈને છે ને દુઃખ નહીં આપવાનું. એ તો બહુ સરસ વાત છે. હા, એટલે એ આપણો અંદર આંતરિક ભાવ છે કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો, એ ભાવ રાખવાનો છે. ચલો, હમ. બીજી શું વસ્તુ છે? કે છે ને હા આપણને છે ને બીજા કોઈને એવું રાખવાનું કે એમને કઈ એવું ના થાય, કે આપણને બધા લોકો સતત સારી રીતે રહેવાનું. બરાબર. એટલે બીજાના દોષો ન જોવાય તો દરેક વ્યક્તિ સાથે બહુ જ સારી રીતે મનમેળ થઈ જાય. આપણે બીજાની ભૂલો જોઈએ છે ને, એટલે એકબીજાના મોંથી જઈએ. શું થાય છે? એ બગડી જાય ને. હા, હા, પછી બીજું દાદાએ શું કહ્યું છે? કે આપણને બધા સાથે પ્રેમથી રહેવાનું. હા, હવે એ પ્રેમથી ક્યારે રહેવાય? તો દરેક જીવ માત્રની અંદર પરમાત્મા બિરાજેલા છે, એવી આપણને એક સમજ હોય ને તો દરેક સાથે પ્રેમથી રહેવાય. અભેદતા શું કહેવાય છે એને? અભેદતા. હા, કોઈ પણ વ્યક્તિની ગમે તેવી માન્યતા હોય, એ ગમે તે ધર્મ પાળતો હોય, ગમે તે વ્યક્તિને માનતો હોય, પૂજતો હોય, પણ એ તત્વે કરીને, આત્માએ કરીને આપણે એક જ છીએ. સમજાયું? હા. ચલો, પછી દાદાએ બીજું શું કહ્યું છે? કે આપણને પરભાઈ પેલા બોલો, પછી પાછું દિવ્યાબેન. પરભાઈ, દાદાએ શું કહ્યું છે નિર્દોષ દ્રષ્ટિ વિશે? અનમ્યુટ કરો. બોલો. બોલો, દાદાએ શું કહ્યું છે નિર્દોષ દ્રષ્ટિ વિશે? કે આપણે કોઈના દોષ ન જોવાય, પેલા આપણા દોષ જોવાય. તો કાંતિ દાદા, આપણા દોષ કઈ ના જોવાના? આ સામે જો આપણને કઈ કરે તો એ દોષિત ના કહેવાય કે આપણે આપણા દોષ કઈ ના તો જોવાના? હવે આ બાળકો સાથે શું વાત કરવી, જ્યાં સુધી એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી કૃપાએ કરીને, તો એક બુદ્ધિના લેવલે સમજે, અને એમની પણ લિમિટેશન છે. એટલે આ એક ગુહ્ય કોયડો છે, એમ કે
જ્ઞાન લીધેલા મહાત્માઓ માટે જે વાતો છે એ વાતો આપણે બાળકોના લેવલે આપણે એને વાત કરવી પડે. એને એટલું કહેવાય કે આ બધું કુદરત કરી રહી છે, અને એ કુદરત કરી રહી હોય તો એમાં આપણે દોષ જોવાનો રહેતો નથી. બરાબર. એટલે છોકરાઓને બાળકોને આપણે આવી રીતના સમજાય તો પછી જયારે હા જ્ઞાન લે એટલે વધારે એમને સમજ. એટલે દેટ ઇઝ ધ મેઇન પર્પઝ કાંતિ દાદા. હા બરાબર છે. અત્યારથી બેઝ આપણે યસ આપીએ યસ પછી એ લોકો આન થાય. બરાબર. તો કુદરત શું છે પરભાઈ? કુદરત કાંતિ દાદા કુદરત કે છે. કુદરત એટલે શું પરભાઈ? કુદરત એટલે એનો કોઈ કર્તા તરીકે નથી એમ. આ બધું થયા કરે છે, તેની મેળ એનો થયા કરે. એનો કોઈ કર્તા નથી એમ. સમજણ પડી? સમજાય? પરભાઈ કોઈ કરતા નથી એટલે શું પરભાઈ? તેને કોઈ ઓર્ડર નથી આપતો કે તું આની સાથે આમ કર, આની સાથે આમ કરે. શું કહ્યું? તે આ કુદરતને ઓર્ડર નથી આપતો કે તે આ તું આમ કર, તે એની મેળે જ થયા રાખે છે. હા બરાબર છે. એસી બંધ કરું કરી દેજો પોલીનભાઈ. બસ ફાઇન. બોલો દિવ્યાબેન, દાદાજી શું કે છે બીજું? કે આપણે છે ને આપણને બધું છે ને બધામાં એડજસ્ટ થઈ જવાનું. ઓહો, એ તો આપણે વાત થઈ ગઈ. 2 દિવસ ઉપર થઈ ને એડજસ્ટ એવરીવેર ની વાત. હા. તું થાય છે બધાની જોડે કે બધાએ તારી જોડે થવું પડે છે? હું બધા સાથે થઉં છું. અરે વાહ, વેરી ગુડ, બહુ સરસ, વેરી ફાઇન. ઓકે દિવ્યાબેન, તમે પેલા પદ ગાયું હતું ને શ્રીમંદર સ્વામી નું, ગવાશે તમારાથી? હા. ચાલો ગાઓ, આપણે સાંભળીએ. દાદા, દિવ્યાબેને શ્રીમંદર સ્વામી ઓળખાણ કોને કરાવી નું બહુ પદ સરસ ગાયું હતું. સાંભળીએ આપણે. યોર અરિહંત જીનેશ્વરા શ્રી કૃષ્ણમ શ્રી કૃષ્ણમ શ્રી કૃષ્ણમ શ્રી કૃષ્ણ. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરીશ્વરા. સિમંદર 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 સમંદરા. સિમંદર 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 સમંદરા. સિમંદર જીનેશ્વર જીનેશ્વર સમંદરા. સિમંદર જીનેશ્વર જીનેશ્વર સમંદરા. જીનેશ્વર 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 જીનેશ્વરા. જીનેશ્વર 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 જીનેશ્વરા. કોને કોને જોયેલા સિમંદર સમંદરા. મહાત્માઓએ જોયેલા સિમંદર સમંદરા. કેવી રીતે જોયેલા સિમંદર સમંદરા. દાદાજીએ દેખાડ્યા સિમંદર સમંદરા. ક્યાં ક્યાં જોયેલા સિમંદર સમંદરા. મહેસાણામાં જોયેલા સિમંદર સમંદરા.
ક્યાં ક્યાં જોયેલા સિમંદર સમંદરા, કામ્બરેજમાં જોયેલા સિમંદર સમંદરા, ક્યાં ક્યાં જોયેલા સિમંદર સમંદરા, કેલનપુરમાં જોયેલા સિમંદર સમંદરા, ક્યાં ક્યાં જોયેલા સિમંદર સમંદરા, ચિત્તા ટાવરમાં જોયેલા સિમંદર સમંદરા, અમે દિલમાં જોયેલા સિમંદર સમંદરા, સૌને દિલમાં જોયેલા સિમંદર સમંદરા, સિમંદર 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 સમંદરા, સિમંદર જીનેશ્વર જીનેશ્વર સમંદરા, જીનેશ્વર 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 સમંદરા, દાદા ભગવાનના અસમ જય જયકાર હો, દાદા ભગવાનના અસમ જય જયકાર હો, દાદા ભગવાનના અસમ જય જયકાર હો, દાદા ભગવાનના અસમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ ગાયું તમે. વેરી ફાઇન. તો સિમંદરા સ્વામીને તમે ઓળખો છો? હા, કોણ ઓળખાણ કરાવી? મમ્મા પપ્પા વેરી ગુડ. ક્યાં છે સિમંદર સ્વામી? એ જીવતા યસ. એ છે ને મારી વિદેશ ક્ષેત્રમાં છે. ઓકે, વાહ વાહ, વેરી ગુડ. ગુડ આન્સર, રાઈટ કાંતિ દાદા? ફાઇન. યસ, એક્ઝેક્ટ. ઓકે, વેરી ગુડ. અને આ પદમાં લખ્યું છે ને, તમે ગાયું કે દાદા બકાવાને આપણને ઓળખાણ કરાવી સિમંદર સ્વામી. બરાબર? ઓકે, વેરી ગુડ. હા, જય સચ્ચિદાનંદ. હેવ અ ગુડ વીકેન્ડ. એડજસ્ટ એવરીવેર નું ધ્યાન રાખજો, ક્યાં થાવછો નથી થતા. ઓકે, પણ સોમવારથી આવવાનું કે પછી મામાને ત્યાં ચાલ્યો જવાનું? આવીશ. ઓકે, વેરી ગુડ. હા, જય સચ્ચિદાનંદ. જય સત દિવ્યાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.